वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પોતાની પત્નીનો ત્યાગ કરનારો કઈ દુર્ગતિને પામે છે, તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. કારણ કે આજકાલમાં કેટલાય લોકો પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરતા જોવા મળે છે, અને એને લઈને એ લોકોએ મને આ પ્રવચન કરવાને અર્થે પ્રેરેલો છે. તો બધા જ શ્રોતા ઘણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પત્ની શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં પતિ ધાતુ આવે છે. એ પતિ ધાતુને પાણીની અષ્ટાધ્યાય 4.1.6 પતિ ગ્રહિંગ ગીપ આ પ્રત્યય લાગવાથી, અર્થાત કે પતિ શબ્દ સાથે સ્ત્રીવાચક ગીમ પ્રત્યય લાગવાથી પત્ની શબ્દ બનેલો છે, જેનો અર્થ થાય છે કે પતિની સહધર્મચારિણી હોય તેને પત્ની કહેવાય, અથવા તો યજ્ઞાદિ ધાર્મિક કર્મોમાં પતિ સાથે સમાન અધિકાર ધરાવે તેને પત્ની કહેવાય, અથવા તો પતિના ધર્મ, અર્થ અને કામમાં જે સહભાગી થાય તેને પત્ની કહેવાય, અથવા તો જે પોતાના પતિને પતનના માર્ગથી બચાવે તેને પત્ની કહેવાય. આ પ્રમાણે પત્ની શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી જોવા મળે છે. કોઈ પણ ગ્રહસ્થ પોતાની ધર્મ પત્ની વગર ક્યારેય પણ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. એને યજ્ઞાદિક કરવા હોય તો પણ એને પોતાની પત્નીની જરૂર પડે છે. ભગવાન શ્રી રામે સીતાજીને ત્યાગ કરેલા હતા, અને ભગવાન શ્રી રામે અશ્વમેધ ઇત્યાદિ યજ્ઞ કરવા હતા, ત્યારે એઓએ સુવર્ણની સીતાજી બનાવીને પોતાની બાજુમાં સ્થાપેલી હતી. એટલે ગ્રહસ્થએ ધર્મ, અર્થ અને કામ સંબંધી કોઈ પણ કર્મ કરવા હોય તો એણે પોતાની ભાર્યાની જરૂર પડે જ છે. કારણ કે ભાર્યા વગર એ ક્યારેય પણ ધર્મ સંબંધી કોઈ કાર્ય સંપાદન કરી શકતો નથી. એટલે માટે આપણા શાસ્ત્રોમાં પોતાની ધર્મપત્નીનો ત્યાગ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. અને જે લોકો પોતાની સાધ્વી ધર્મપત્નીનો ત્યાગ કરે છે એને ભયંકર દુર્ગતિ ભોગવવી પડે છે. જેમ કે મનુસ્મૃતિના 3ય અધ્યાયના 157માં શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે ન ત્યજેત સાધ્વીમ ભાર્યામ નિત્યમ ધર્મ પરાયણામ ત્યજન સ નરકમ યાતિ પિતૃદેવ વિનિંદિતઃ. અર્થાત કે જે પુરુષ હંમેશા ધર્મનિષ્ઠ સાધ્વી પત્નીનો ત્યાગ કરે છે તે પિતૃઓ અને દેવતાઓ દ્વારા નિંદિત બને છે, અને દેહાંતે એ નારકી યોનિમાં જાય છે. આ પ્રમાણે મનુ મહારાજ એવું કહી રહ્યા છે કે જે લોકો પોતાની ધર્મપત્નીનો ત્યાગ કરે છે એ દેવતાઓ અને પિતૃઓ દ્વારા નિંદિત થઈ જાય છે, અને દેહાંતે એ નરકની અંદર જાય છે. દેવતાઓ અને પિતૃઓ દ્વારા નિંદિત શા માટે થાય છે? કારણ કે દેવતા સંબંધી અને પિતૃ સંબંધી કાર્યમાં ભાર્યાની જરૂર પડે છે, અને એવી એ ભાર્યાનો ત્યાગ કરી દીધો તો દેવતા સંબંધી અને પિતૃ સંબંધી કોઈ પણ કાર્ય થઈ ન શકે. એટલે માટે દેવતાઓ અને પિતૃઓ એવા વ્યક્તિની નિંદા કરે છે. મહાભારતના અનુશાસન પર્વ
47મા અધ્યાયના 26મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે સાધ્વીન ત્યક્ત્વા પતિઃ ક્રૂરઃ સર્વધર્મ બહિષ્કૃતઃ સ યાતિ નરકમ ઘોરમ યાવદ ઇન્દ્રાસ ચતુર્દશ. અર્થાત કે જે નિર્દયી પુરુષ પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરે છે તે બધા ધર્મોથી બહિષ્કૃત ગણાય છે અને 14 ઇન્દ્રનો સમય જ્યાં લગીન ચાલતો રહે છે ત્યાં લગીન એ ઘોર નરકની અંદર જઈને વાસ કરે છે. આ પ્રમાણે મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને પ્રેતખંડ 20મા અધ્યાયના 46મા શ્લોકમાં કહે છે કે પતિવ્રતા પરિત્યજ્ય યો ભુંક્તે વિષયાન નરઃ સપચ્યતે મહાઘોરે અંધતામે શ્રકે નરકે. અર્થાત કે જે પુરુષ પોતાની પતિવ્રતા સાધ્વી પત્નીનો ત્યાગ કરીને ભોગ વિલાસ કરે છે તે અંધતામેશ્ર નામના નરકમાં ભયંકર યાતનાઓ ભોગવે છે. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાને આ વાત કહેલી છે કે જે પણ કોઈ વ્યક્તિ પોતાની પત્નીનો ત્યાગ કરે છે અને ભોગ વિલાસમાં આસક્ત થઈ જાય છે એ દેહ ત્યાગ પછી ભયંકર એવા અંધતામેશ નામના નરકમાં જાય છે અને ત્યાં ભયંકર યાતના ભોગવે છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે સાધ્વી પત્નીનો ત્યાગ એ મહાપાપ કેમ કહેવાય છે, તો એ સંબંધમાં વિષ્ણુ સ્મૃતિના 25મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે કે ભાર્યા ધર્મ સખા પુંસઃ ભાર્યા હીનો અધર્મ ભાગ ભવેત. અર્થાત કે પત્ની એ પુરુષની ધર્મ સહચરી છે. જે પુરુષ પત્ની વિનાનો બને છે એ અધર્મનો ભાગીદાર બને છે. પુરુષે જે પણ કંઈક કાર્ય કરવા હોય, અર્થાત કે ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય કરવા હોય, અર્થ સંબંધી કે કામ સંબંધી કોઈ પણ કાર્ય કરવા હોય તો એને પત્નીની જરૂર પડે છે. અને પત્ની ન હોય તો એ ધર્મ અર્થ કે કામ સંબંધી કોઈ પણ કાર્ય કરી શકતો નથી અને એને લઈને એ અધર્મનો ભાગી બને છે. એટલે માટે પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરવો એ મહાપાપ છે એવું વિષ્ણુ સ્મૃતિમાં કહેવામાં આવેલું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરાયો હોય તો એણે કયું પ્રાયશ્ચિત કરવું, તો એ સંબંધમાં મનુસ્મૃતિના 11મા અધ્યાયના 73મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે સાધ્વીમ ભાર્યામ પરિત્યજ્ય કૃચ્છ ચાંદ્રાયણમ ચરેત પુનઃ સંગૃહ્ય તામ ભાર્યામ ધર્મે સ્થાપયેત પતિઃ. અર્થાત કે જે પુરુષે પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કર્યો હોય તેણે કૃચ્છ તથા ચાંદ્રાયણ વ્રત કરી એનું પ્રાયશ્ચિત કરવું અને પછી પત્નીને ફરી સ્વીકાર કરી ધર્મમાં સ્થાપન કરવાની છે. જે વ્યક્તિ પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરે છે એણે સર્વપ્રથમ તો એના પ્રાયશ્ચિત રૂપે કૃચ્છ વ્રત તથા ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. 1 મહિના પર્યંત કરવામાં આવતું ચાંદ્રાયણ વ્રત કરવાનું છે અને પછી પોતાની પત્નીને પાછી બોલાવી એને ધર્મની અંદર સ્થાપવાની છે. તો જ એનું પ્રાયશ્ચિત થઈ શકે છે. અન્યથા એવા વ્યક્તિએ દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવાનું છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 3ય અધ્યાયમાં કહે છે કે પતિવ્રતા વિયોગે તુ બ્રહ્મચર્યમ સમાચરેત ત્રીણી વર્ષાણી દાનેશ્ચ તપસા ચ વિશુદ્ધ્યતિ. અર્થાત કે પતિવ્રતા પત્નીથી વિયોગ થનારા પુરુષે 3 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. દાન અને તપ કરવાથી પવિત્રતા પ્રાપ્ત કરવાની છે. આ પ્રમાણે જે લોકોએ પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરી દીધો છે અને 3 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રત રાખવાનું છે તથા દાન અને તપ દ્વારા પોતાની શુદ્ધિ કરવાની છે અને પોતાની ભાર્યાને પાછી બોલાવી ધર્મની અંદર સ્થાપન કરવું. આ પ્રમાણેનું કઠિન પ્રાયશ્ચિત શાસ્ત્રોકારોએ બતાવેલું છે. તો ગરુડ પુરાણના પ્રેતખંડમાં 47મા અધ્યાયના 56મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન એવું કહે છે કે ભાર્યા પરિત્યાગ દોષસ્ય શાંત્યર્થમ વિષ્ણુ પૂજનમ તુલસી દલ સંયુક્તમ જપદાન સમન્વિતમ. અર્થાત
કે પોતાની સાધ્વી પત્નીના ત્યાગના દોષની શાંતિને માટે તુલસી યુક્ત વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે તથા જપ અને દાન ઇત્યાદિ કરી એનું પ્રાયશ્ચિત કરવાનું છે. પરંતુ ભાર્યાને તો બોલાવવાની જ છે. પોતાની ભાર્યાને ત્યાગ કરી હોય એ ભાર્યાને બોલાવીને ત્યારબાદ એણે એ દોષની શાંતિને અર્થે તુલસી દલથી યુક્ત ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે, જપ કરવાના છે અને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવાનું છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત શ્રીમદ નારાયણ ભગવાને બતાવેલું. તો આ 3 જણાએ જે પ્રાયશ્ચિત બતાવેલું છે, અર્થાત કે શ્રીમદ નારાયણ ભગવાને ગરુડ પુરાણમાં, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે અને મનુ મહારાજે મનુસ્મૃતિમાં જે પ્રમાણેનું પ્રાયશ્ચિત બતાવેલું છે તે પ્રમાણેનું પ્રાયશ્ચિત કરી પોતાની ભાર્યાને પાછી બોલાવી ધર્મની અંદર સ્થાપન કરવાની છે. હા, કદાચ પોતાની ભાર્યા અધર્મની અંદર આરૂઢ થઈ હોય તો સર્વપ્રથમ એને સમજાવવાની છે, એની પાસે યથાયોગ્ય પ્રાયશ્ચિત કરાવવાનું છે અને પછી એને ધર્મની અંદર સ્થાપન કરવાની છે. પરંતુ એનો ત્યાગ નથી કરવાનો. પરંતુ વારે વારે એ પ્રાયશ્ચિત કરવા છતાં પણ જો અધર્મની અંદર પ્રવૃત્ત થયા કરતી હોય તો પછી એનો ત્યાગ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. જે પ્રમાણે ભરતજીની માતા કૈકેયી અને એની માતા જે હતી એની માતાનો એના પિતાએ ત્યાગ કરી દીધેલો, કારણ કે એ અધર્મની અંદર આરૂઢ થઈ ગઈ હતી અને એટલે માટે કૈકેયીના પિતાએ એની માતાનો ત્યાગ કરી દીધેલો. તે પ્રમાણે જેની પત્ની વારંવાર અધર્મની અંદર પ્રવૃત્ત થતી હોય અને એનું અધર્મ પકડાઈ ગયું હોય તો પછી એનો ત્યાગ કરવામાં દોષ નથી. આ પ્રમાણેની વાત શાસ્ત્રોકારોએ કરેલી છે. માટે ભક્તો, પોતાની સાધ્વી ભાર્યાનો ક્યારેય પણ ત્યાગ ન કરતા, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહે. સાધ્વી પત્નીનો ત્યાગ કરેલો હોય અને પોતાને પશ્ચાતાપ થતો હોય તો પ્રાયશ્ચિત કરીને પોતાની ધર્મપત્નીને પાછી લાવવાની છે અને એને ધર્મની અંદર પહોંચવાની. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે. બધા જ ગ્રહસ્થો આ વાત જે છે એ આત્મસાત એટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. અસ્તુ. જય સ્વામિનારાયણ.